Hello students, good morning. Am I audible, sir? Okay. So આજે હવે આપણે નેક્સ્ટ સેશન સ્ટાર્ટ કરશું. અને પ્રીવિયસ સેશનમાં આપણે સ્ટડી કરેલો હતું રેસ કન્ડિશન, બરોબર? રેસ કન્ડિશન વિશે તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે વોટ ઇઝ રેસ કન્ડિશન. હું એક સ્લાઇડ શેર કરું છું. ઓકે. કોને કહેવાય રેસ કન્ડિશન? તો જ્યારે મારે એવી કન્ડિશન અરાઇઝ થાય, એવા પ્રોબ્લેમ અરાઇઝ થાય કે બે કરતાં વધારે કોઈ પણ પ્રોસેસ છે એ સેમ રિસોર્સને સેમ ટાઈમે એક્સેસ કરતી હોય, ત્યારે એના માટે આપણે યુઝ કરી છીએ તો કંઈ જે મેઇન એક રિસોર્સ હોય એને આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે કોઈ પણ એક પ્રોસેસ છે એટ અ ટાઈમ એક રિસોર્સ છે એનો યુઝ કરે, કમ્પ્લીટ થઈ જાય પ્રોસેસ ત્યારબાદ બીજી પ્રોસેસ એનો યુઝ કરે. તો એ બધું આપણે પ્રીવિયસ સેશનમાં જોયું હતું. વિડીયો પણ આપણે મૂકેલો છે, એમ છતાં કોઈને ડાઉટ હોય તો કહેજો. નેક્સ્ટ આજનો સેશન હવે આપણે જોઈએ છીએ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એન્ડ ક્રિટિકલ સેક્શન. રેડી? કોને કહેવાય મ્યુચ્યુઅલ એક્સક્લુઝન અને ક્રિટિકલ સેક્શનમાં પ્રોસેસ ક્યારે હોય? બરાબર, આ એક મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય. ક્રિટિકલ સેક્શન. રેડી? ક્રિટિકલ સેક્શન કોને કહેવાય એના ડાયાગ્રામ ઉપરથી આપણે સ્ટડી કરશું, બરોબર? જે મટીરિયલમાં પણ તમને લોકોને આપેલું છે. તો સૌથી પહેલા વાત કરીએ બેઝિક આઈડિયાની. તો શું કહેવા માંગે છે બેઝિકમાં? તો ચલો સ્ટાર્ટ કરીએ હવે આજનું આપણું આ સેશન. A code segment of process where a shared resource is accessed is referred as a critical section. કોને કહેવાય ક્રિટિકલ સેક્શન? એવો કોડ સેગમેન્ટ, આ કોડ સેગમેન્ટ ઓફ પ્રોસેસ. પ્રોસેસ જે આપણે કન્ટિન્યુ છે, કોઈ પણ પ્રોસેસ હોય, રેડી? જે પ્રોસેસ આપણી કન્ટિન્યુ છે એ પ્રોસેસનો અમુક એવો સેગમેન્ટ એટલે કે કોડ સેગમેન્ટ કે જ્યાં આપણો રિસોર્સ છે એ એક્સેસ થતો હોય. મારો જો કોઈ પણ રિસોર્સ છે, ફોર એક્ઝામ્પલ તરીકે પ્રિન્ટર, તો પ્રિન્ટર જે છે એ મારી આખી પ્રોસેસમાં ક્યાંક તો એક્સેસ થતો હશે. તો એ જ્યાં પ્રિન્ટરનો જ્યાં જે યુઝ થાય છે, જ્યાં જ્યાં એ રિસોર્સનું એક્સેસિંગ થાય છે, એવા પોર્શનને, બરોબર, એવી જે સેક્શનને કયો સેક્શન કહેવાય? ક્રિટિકલ સેક્શન, અથવા તો એનું બીજું નામ શું છે? ક્રિટિકલ રિજિયન. રેડી? સેકન્ડ આપણે વાત કરીએ તો it is a part of the program or code segment of a process where a process may be, શું કહેવા માંગે છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ, એક પ્રોગ્રામનો પાર્ટ છે અથવા તો કોડ સેગમેન્ટ છે કે જ્યાં શું હોય? આ પ્રોસેસ વેર, આ પ્રોસેસ મે બી, જ્યાં પ્રોસેસનું શું શું થતું હોય કે જ્યાં જ્યાં આની રિક્વાયરમેન્ટ થાય મારે. તો ચેન્જિંગ અ કોમન વેરિયેબલ. રેડી? એક કોમન વેરિયેબલ હું ડિફાઇન કરું છું, ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્ટીજર એ. તો ઇન્ટીજર એ અને ઈ જે છે એ પ્રોસેસ 0 માટે પણ લાગુ પડે છે, પ્રોસેસ 1 માટે પણ લાગુ પડે છે. ઇટ ઇઝ અ કોમન વેરિયેબલ, બરોબર? તો જ્યારે મારે આવા કોમન વેરિયેબલનો જ્યારે યુઝ થતો હશે, અથવા તો એ કોમન વેરિયેબલનું મારે જ્યારે વેરિએશન મારે પ્રોવાઈડ કરવાનું હશે, ત્યારે પણ મારે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એટલે કે ક્રિટિકલ સેક્શનની જરૂર પડશે. અપડેટિંગ અ ટેબલ, હું કાંઈ પણ ઇન્ફોર્મેશન શેર કરું છું, બરોબર, એક ટેબલની, તમારે આગળ જતા પ્રોજેક્ટમાં પણ તમારે અત્યારે તમને આઈડિયા નહીં આવે, બરોબર, એ તમારે ઘણી બધી વાર અપડેશન કરવું પડશે જે તે ટેબલનું. અને એની ઇફેક્ટ ક્યાં પડે? તમારા વેબ બ્રાઉઝરમાં. રેડી? તો એ ક્યારે થાય? ત્યારે તમારે જે મેઇન તમારું જે ટેબલ હશે, બરોબર, જે ડેટાબેઝ હશે, એ તમે લોકો સક્સેસફુલી અપડેટ કરતા હશો તો તમને જે એનું એના અકોર્ડિંગ જે છે એ રિવ્યુ છે એ આપશે. બટ અત્યારે આપણે એમાં ઊંડું ઉતરવાની જરાય જરૂર નથી. તો આપણે ખાલી એટલું યાદ રાખીએ કે ક્યારે મારે આવા જે છે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને ક્યારે ક્રિટિકલ સેક્શનની જરૂર પડે? જ્યારે કોમન વેરિયેબલનો યુઝ કરતા હોય, અપડેટિંગ અ ટેબલ, રાઇટિંગ અ ફાઇલ. હું કાંઈક ફાઇલ છે એના વિશે પણ હું રાઇટિંગ કરતો હોય, બરોબર, તો એવી એવી જગ્યાએ મને શેની જરૂર પડે છે? આવી આવી જગ્યાએ મને જે છે એ મારે ક્રિટિકલ સેક્શનની ફોર એક્ઝામ્પલ તરીકે જરૂર પડે. એક્સેસિંગ સમ ફિઝિકલ, તો મારે કંઈક એમાં કંઈક અમુક એવા
પ્રિન્ટર છે કે સ્કેનર છે કે બીજું કોઈ છે તો એવું હું એક્સેસ કરું અને એના માટે એ જે છે એ કોમન હોય. આપણે તે દિવસે પણ વાત કરી હતી કે એ 10 કોમ્પ્યુટર સિસ્ટમ હોય બરોબર, તો હું 10 ને અલગ અલગ હું પ્રિન્ટર આપું તો એ જે છે એ સિસ્ટમેટિક કહેવાય નહીં. એક તો મારે 10 પ્રિન્ટર લેવાનો પણ જે કોસ્ટ છે એ મેક્સિમમ થઈ જાય. ફોર એક્ઝામ્પલ તરીકે જે એક પ્રિન્ટર છે એ 10,000નું આવતું હોય તો આપણે 1,00,000 પૂછીએ. એની કરતાં 10 કોમ્પ્યુટર વચ્ચે 10 કોમ્પ્યુટર સિસ્ટમ વચ્ચે હું કોઈ પણ એક જ પ્રિન્ટરનો યુઝ કરું બરોબર, તો એ મને શું થાય તો ભાઈ કોસ્ટ કટિંગ પણ થાય અને જે છે એ મને યુઝ પણ થઈ શકે બધા જ પીસીમાંથી. તો આપણે જે છે પૈસા પણ બચે અને એઝ અ શેરિંગ પણ થઈ શકે. તો એ જ એક્ઝામ્પલ આમાં પણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, a printer is used by some process. એક પ્રિન્ટર છે એ યુઝ થાય છે કોઈક પ્રોસેસ દ્વારા. બિફોર ધીસ પ્રોસેસ release printer, some other process comes and it also want to use a printer. હવે એ જે પ્રિન્ટરનો યુઝ થાય છે અમુક પ્રોસેસથી, અમુક પ્રોસેસમાંથી ડોક્યુમેન્ટ છે એ પ્રિન્ટ થાય છે. હવે આ રિલીઝ થાય બરોબર, એ પ્રોસેસ કમ્પ્લીટ થાય એની પહેલા એ જ પ્રોસેસ છે એટલે કે એ પ્રોસેસ કમ્પ્લીટ થાય એના પહેલા બીજી પ્રોસેસ છે એનું વર્કિંગ ચાલુ કરી દઈ એટલે કે રિક્વેસ્ટ કરે પ્રિન્ટ માટેની બરોબર. It also want to use a printer but it should not be allowed to use printer. ત્યારે એવી સિચ્યુએશનમાં જે છે એ પ્રિન્ટરનો યુઝ કરવા દેશે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે આપણા કોઈ પણ 5 લેપટોપ છે એ કનેક્ટેડ છે કોઈ પણ એક પ્રિન્ટર સાથે. મારું એક લેપટોપ છે, બીજા કોઈ પણ એક સેકન્ડ કોમ્પ્યુટર, એક થર્ડ કોમ્પ્યુટર, ફોર્થ અને ફિફ્થ, આ 5 કોમ્પ્યુટર છે એ એક પ્રિન્ટર સાથે કનેક્ટેડ છે. હવે જ્યાં સુધી મારા લેપટોપમાંથી પ્રિન્ટ નીકળતી હશે બરોબર, મેં કોઈ પીડીએફ છે ધારો કે 60 કા 70 પેજની પીડીએફ છે એ પ્રિન્ટ કરવા હતી તો હું આપી શકું માઇક ઓફ રાખે Sarah, please turn off your mic. Sarah. Just a minute, student. તો આપણે જે વાત કરતા હતા કે મારું એક કોમ્પ્યુટર છે અને મારી સાથે બીજા 5 કોમ્પ્યુટર છે. હવે સપોઝ મારા એક કોમ્પ્યુટરમાંથી પીડીએફ છે 60 અથવા તો 70 પેજની, એ જે છે એ હું પ્રિન્ટ કરવા આપું છું તો જ્યાં સુધી એ પ્રિન્ટિંગ થતું હશે એટલે કે મારા 60 અથવા તો 70 પેજ જે પીડીએફના છે એ પ્રિન્ટ નહીં થઈ જાય ત્યાં સુધી એ જે છે બીજી એક કોમ્પ્યુટરમાંથી જો પ્રોસેસ કરશું પ્રિન્ટ માટેની તો એ એક્સેપ્ટ કરશે નહીં. એ શું પહેલા ફર્સ્ટ ઓફ ઓલ કમ્પ્લીટ કરશે કે જે પ્રોસેસ કરન્ટલી રનિંગ છે બરોબર, એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ એના ત્યારબાદ જે બીજી રિક્વેસ્ટ આવેલી હશે જે વેઇટિંગ મોડમાં હશે પ્રિન્ટ માટેની બીજા કોમ્પ્યુટરમાંથી, એ જે છે એના પછી એનું પ્રિન્ટિંગ થશે. તો આમાં પણ એમ જ કહે છે a printer is used by some process before this process release a printer. અમુક પ્રિન્ટર જે છે એક પ્રિન્ટર એક પ્રોસેસ દ્વારા જે છે એ શેર કરવામાં આવે છે. હવે એ પ્રોસેસ રિલીઝ ન કરે પ્રિન્ટર ત્યારની વાત છે. સમ અધર પ્રોસેસ કમ્સ એન્ડ ઓલ્સો વોન્ટ ટુ યુઝ પ્રિન્ટર બરોબર, જ્યારે પ્રિન્ટિંગ થાય છે ત્યારે બીજી સાઈડમાં પણ પ્રોસેસને પ્રિન્ટરની જરૂર છે અને એ પ્રિન્ટ કાઢવા માટેની રિક્વેસ્ટ આપશે. બટ ઇટ શુડ નોટ બી અલાઉડ ટુ યુઝ અ પ્રિન્ટર ટુ પ્રિન્ટ અ પ્રિન્ટર બરોબર, પણ એ ત્યારે એ અલાઉડ થશે નહીં. એની જે પ્રિન્ટરમાં એક પ્રોસેસ છે એ કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી બીજા એક પ્રિન્ટરને પ્રિન્ટ કાઢવા દેશે નહીં. રેડી? તો આપણે એક ડાયાગ્રામ પણ જોઈએ. સોલ્યુશન ઓફ ક્રિટિકલ સેક્શન જે છે શું કહેવા માંગે છે તો પ્રોસેસ એક્ઝિક્યુશન ડિવાઇડેડ ઇન્ટુ 4 સેક્શન બરોબર. જે પ્રોસેસનું એક્ઝિક્યુશન આપણે કરી છે એને અલગ અલગ આપણે સેક્શનમાં ડિવાઈડ કરી દઈ છીએ. તો ચલો જોઈએ આપણે જે આ ડાયાગ્રામ આપેલો છે એના ઉપરથી શું કહેવા માંગે છે ડાયાગ્રામ તો કે પ્રોસેસ એ એન્ડ પ્રોસેસ બી, બે પ્રોસેસ છે આપણી પાસે. હું એરો લઈ જવાની ટ્રાય કરું છું. સૌથી પહેલા પ્રોસેસ એ છે તો એ પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યાં સૌથી પહેલા સ્ક્વેર આવે છે. એમાં ઉપર એરો પણ આપેલો છે તમારા મટીરિયલમાં પણ છે, આ પીપીટીમાં પણ આપણે શેર કરેલું છે. શું લખેલું છે એન્ટર્સ ક્રિટિકલ રિજિયન એટલે કે જે પ્રોસેસ એ છે એ એન્ટર એટલે કે
દાખલ થાય છે ક્રિટિકલ સેક્શનમાં, એટલે કે ત્યાંથી એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે. બીજું જે પ્રોસેસ છે ક્યાં સુધી સ્ટાર્ટ રહેશે, આપણે એને જે છે ડોટેડ લાઈન નીચે આપણે આપેલી છે. T1 ટાઈમિંગ, T2 ટાઈમિંગ, T3 ટાઈમિંગ અને T4 ટાઈમિંગ. હવે પ્રોસેસ એ નું જે એક્ઝિક્યુશન છે એ સ્ટાર્ટ છે સ્ક્વેર બ્રેકેટમાં આપણે સ્ટાર્ટ છે ત્યાંથી પહોંચ્યા આ જગ્યાએ, તો એ જગ્યાએ પહોંચ્યા ત્યારે પ્રોસેસ બી ને પણ જે છે એ ટ્રાય કરવી છે કે એ જે રિસોર્સ છે એને એક્સેસ કરવાની, બરોબર, ક્રિટિકલ સેક્શનમાં એન્ટર થવાની. બટ ત્યારે શું આપી દેશે આપણને, તો કે બી અટેમ્પ્ટ ટુ એન્ટર ક્રિટિકલ સેક્શન, એટલે કે T2 ટાઈમિંગ છે. એ T2 ટાઈમિંગમાં આપણે ઉપર જોઈએ તો ત્યાં સુધી તો હજી P1 એટલે કે એ પ્રોસેસ છે એ ક્રિટિકલ સેક્શનનો યુઝ કરે જ છે. તો એ પ્રોસેસ ક્રિટિકલ સેક્શનનો યુઝ કરે છે તો આપણને પી એટલે કે પ્રોસેસ બી છે એ એન્ટર થવા દેશે નહીં. તો T2 ટાઈમિંગ થી T3 ટાઈમિંગ સુધી બી કેવી થઈ જશે, બ્લોક થઈ જશે. જ્યારે પ્રોસેસ એનું જે છે ક્રિટિકલ સેક્શન કમ્પ્લીટ કરશે, લીવ કરશે, ત્યારબાદ જ પ્રોસેસ બી ને ક્રિટિકલ સેક્શન મળશે, એટલે કે એક્ઝિક્યુશન થવાનો ટાઈમિંગ જે છે પ્રોસેસ બી ને આપવામાં આવશે. રેડી? તો આપણે ચલો જોઈએ હજી એકવાર કે એ છે એ એન્ટર થાય છે ક્રિટિકલ સેક્શનમાં, એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરે છે. એ જ ટાઈમે અમુક ટાઈમ પછી જે પ્રોસેસ બી છે એ અટેમ્પ કરે છે એન્ટર અ ક્રિટિકલ રિજિયન, ક્રિટિકલ સેક્શન ક્રિટિકલ રિજિયનમાં એન્ટર થવાની ટ્રાય કરે છે. પણ એ ચેક કરશે ઓપરેટિંગ સિસ્ટમ કે એ ક્રિટિકલ સેક્શન એટલે કે ઈ રિસોર્સની કોઈ બીજો કોઈ ઉપયોગ કરે છે, તો કે હા ઉપર જ યુઝ કરે છે પ્રોસેસ એ. તો જ્યાં સુધી પ્રોસેસ એ ઈ રિસોર્સનો લીવ નહીં કરે, ઈ ક્રિટિકલ રિજિયન ઈ ક્રિટિકલ સેક્શનને લીવ નહીં કરે, ત્યાં સુધી પ્રોસેસ બી જે છે એ બ્લોક રહી છે. એટલે કે આ T2 ટાઈમિંગ થી T3 ટાઈમિંગ સુધી જે છે એ પ્રોસેસ બી છે એ કેવી રહી છે, બ્લોક રહી છે. હવે આ જગ્યાએ એટલે કે T3 ટાઈમિંગ શું આપેલું છે પ્રોસેસ એમાં, તો એ લીવ્સ અ ક્રિટિકલ રિજિયન, એ જે છે એ ક્રિટિકલ રિજિયન ક્રિટિકલ સેક્શનનો લીવ કરે છે, એટલે કે છોડી દે છે. હવે એમાંથી એટલે કે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયું. તો જ્યારે જ્યારે એનો કંટ્રોલ છે એ લીવ થઈ ગયો, એના પછી રિક્વેસ્ટ કોને આપી હતી, પ્રોસેસ બી એ. તો પ્રોસેસ બી અત્યાર સુધી બ્લોકમાં હતી, હવે કેમાં વહી જશે, તો કે ક્રિટિકલ સેક્શન એટલે કે ક્રિટિકલ રિજિયનમાં. તો T3 ટાઈમિંગે પ્રોસેસ એ જેવું લીવ કર્યું ક્રિટિકલ રિજિયન, એવું જ T3 ટાઈમિંગે એ જ ટાઈમિંગે એ જ સેકન્ડે પ્રોસેસ બી છે એ એન્ટર થઈ ગઈ ક્રિટિકલ રિજિયનમાં. અને ત્યાં સુધી એનું વર્ક કરશે જ્યાં સુધી એને પ્રોસેસ કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી. રેડી? તો આ એક ડાયાગ્રામ જે છે એ તમને ખાસ ડ્રો કરતા આવડવો જોઈએ. ટાઈમિંગના કમ્પેરમાં આપણે જોવા જઈએ તો હજી એકવાર જોઈ લઈએ, પ્રોસેસ એ છે, પ્રોસેસ બી છે, T1 T2 T3 અને T4 એવા હું કંઈક ટાઈમિંગ આપી દઉં. T1 એ જે છે એ લીવ થઈ એન્ટર થાય છે ક્રિટિકલ રિજિયનમાં, અને T3 એ છે એ લીવ થાય છે. પણ T2 ટાઈમિંગ એ પ્રોસેસ બી છે એ અટેમ્પ કરે છે ક્રિટિકલ રિજિયનની એન્ટર થવા માટે, પણ એ બ્લોક થઈ જશે કારણ કે ક્રિટિકલ રિજિયનનો યુઝ કોણ કરે છે, પ્રોસેસ એ. T3 ટાઈમિંગ સુધી, T3 ટાઈમિંગ પછી જો પ્રોસેસ બી ને છે અહીંયા ક્રિટિકલ રિજિયન એટલે કે સ્ક્વેર છે એ અહીંયા આપવામાં આવેલું છે. રેડી? તો આટલું તમને જે છે ડાયાગ્રામ ડ્રો કરતા આવડવો જોઈએ. જો આ ડાયાગ્રામ ડ્રો કરતા આવડી જશે, થોડી ઘણી એ ખબર પડશે, બરોબર, તો તમે આરામથી આ જે છે પોઈન્ટ છે એન્ટ્રી સેક્શન, ક્રિટિકલ સેક્શન, એક્ઝિટ સેક્શન, રિમાઇન્ડર સેક્શન, એના પોઈન્ટ જે છે તમે ઇઝીલી લખી શકશો. તો આપણે ચલો જોઈએ એન્ટ્રી સેક્શન, એટલે કે આ એન્ટર થાય છે, એક્ઝિટ થાય છે, બ્લોક થાય છે, લીવ થાય છે, બરોબર. એ ઘણી બધી પ્રોસેસ જે છે ઘણા બધા રિજિયનમાંથી આપણે ઘણા બધા સેક્શનમાંથી પાસ થાય છે ક્રિટિકલ રિજિયનના. તો ફર્સ્ટ એનો સેક્શન આવે છે એન્ટ્રી સેક્શન. કોને કહેવાય એન્ટ્રી સેક્શન, તો ચલો જોઈએ. This code segment is executed when a process want to enter its critical section. આ કોડ સેગમેન્ટનું એક્ઝિક્યુશન ક્યારે થાય, કે જ્યારે પ્રોસેસ છે એ ક્રિટિકલ સેક્શનમાં એન્ટર થવાની ટ્રાય કરતી હોય અથવા તો એન્ટર થઈ ગઈ હોય ત્યારે એન્ટ્રી સેક્શન જે છે એ એક્ઝિક્યુટ થાય. એલિજિબિલિટી ઓફ ધ પ્રોસેસ ટુ એન્ટર ધ ક્રિટિકલ સેક્શન ઇઝ ચેકડ હિયર. બરોબર, અહીંયા આપણે ચેક થશે જ્યારે જ્યારે પ્રોસેસ જે છે એ ક્રિટિકલ રિજિયનમાં એન્ટર થાય ત્યારે ચેક થાય કે બીજી એકઈ પ્રોસેસ છે એ ક્રિટિકલ રિજિયનનો યુઝ કરે છે કે નથી કરતું, બરોબર. તો એ એન્ટ્રી સેક્શન ચેક થશે. ફોર એક્ઝામ્પલ તરીકે જો અહીંયા ચેક થયું પ્રોસેસ બી માં,
પ્રોસેસ બી નો જે T2 ટાઈમિંગ છે ત્યાં શું થાય છે તો કોઈ બી અટેમ્પ્ટ ટુ એન્ટર અ ક્રિટિકલ રિજિયન, અહીંયા ક્રિટિકલ રિજિયનમાં એન્ટર થવા માટેની ટ્રાય કરે છે પ્રોસેસ બી, પણ થઈ શકશે નહીં કારણ કે ચેક કર્યું તો એ ચેક કર્યું એમાં એને ખબર પડી કે પ્રોસેસ એ જે એ ક્રિટિકલ રિજિયનનો યુઝ કરે છે તો એ યુઝ કરે છે એટલે આ યુઝ થઈ શકશે નહીં, તો એ T3 ટાઈમિંગ સુધી કેમાં આવશે તો કઈ બ્લોકમાં. રેડી, તો એ એન્ટર ક્રિટિકલ સેક્શન એટલે કે એન્ટ્રી સેક્શનમાં એવું ચેકિંગ થઈ શકશે કે એક ક્રિટિકલ સેક્શન જે છે ક્રિટિકલ રિજિયન છે એ બિઝી છે કે નથી. રેડી, if all requirement are satisfied process is allowed to enter a critical section. બધી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થઈ ગઈ બરોબર કે અહીંયા ચેક કર્યું પ્રોસેસ એ એન્ટ્રી સેક્શનમાં કે બીજો કોઈ પ્રોસેસ ક્રિટિકલ રિજિયનનો યુઝ કરે છે તો કઈ ના નથી કરતું, એની જ પ્રાયોરિટી છે નેક્સ્ટ તો કઈ હા એની જ પ્રાયોરિટી છે, તો આયો બધા જ જે છે ટાઈમિંગ પેરામીટર એ સેટિસ્ફાઈ થઈ ગયા બરોબર. ઇફ ઓલ રિક્વાયરમેન્ટ આર સેટિસ્ફાઈડ, બધી જ રિક્વાયરમેન્ટ છે સ્પેસિફાઈ થઈ ગઈ તો એ પ્રોસેસને કેમાં એન્ટર કરી દેશે ક્રિટિકલ સેક્શન એટલે કે ક્રિટિકલ રિજિયનમાં. અધરવાઇઝ એટલે કે જો રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ ન થાય તોની વાત છે, અધરવાઇઝ ઇટ હેઝ ટુ વેઇટ અન્ટિલ અ રિક્વાયરમેન્ટ આર મીટ. જો રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈડ ન થાય, આપણે અહીંયા સ્પેસિફાઈડ નથી થઈ, પ્રોસેસ બી જે છે એ ટ્રાય કરે છે એન્ટર થવાની ક્રિટિકલ રિજિયનમાં પણ એને રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ ન થાય, રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ એટલે ચેક કર્યું તો ત્યારે બીજી પ્રોસેસ છે એ ક્રિટિકલ સેક્શન રિજિયનનો યુઝ કરે છે તો એ વેઇટ કરશે, બ્લોકમાં વહી જશે જ્યાં સુધી એની રિક્વાયરમેન્ટ છે એ મીટ નહીં એટલે કે એક્ઝેક્ટ જે છે એ ઓર્ડરિંગમાં નહીં આવે ત્યાં સુધી. રેડી, તો એ પોઈન્ટ પણ તમારે લખવાનો છે. This section assumes that only one process is in critical section. આ પ્રોસેસ છે એ એઝ્યુર થાય છે એ શું દર્શાવે છે કે એટ અ ટાઈમ ઓનલી વન પ્રોસેસ જ છે એ ક્રિટિકલ સેક્શન ક્રિટિકલ રિજિયનમાં રહી શકે. રેડી, તો આ પ્રોસેસ જે છે એ ક્રિટિકલ સેક્શનમાં છે એમ આપણે કહી શકીએ. એન્ટ્રી સેક્શનમાં તમારે આટલું લખવાનું થાય, એક તો કોડ સેગમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે પ્રોસેસ વોન્ટ ટુ એન્ટર ઇન ઇટ્સ ક્રિટિકલ સેક્શન, પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક કરવાના થાય, પછી ત્રીજો પોઈન્ટ જે છે એ રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈડ, એ રિક્વાયરમેન્ટ છે એ સ્પેસિફાઈડ થાય ચેક થાય. રેડી, અને જો મેચ થાય તો એને ક્રિટિકલ સેક્શનમાં મૂવ કરી દઈ અને જો મેચ ન થાય તો એને શેમાં મૂકી દઈ તો કઈ જ્યાં સુધી વેઇટમાં અથવા તો બ્લોકમાં જ્યાં સુધી એને ચેકિંગ ન થઈ જાય પ્રોપરલી ત્યાં સુધી બરોબર. સેકન્ડ આપણે સેક્શન જોઈએ ક્રિટિકલ સેક્શન. ધીસ ઇઝ અ કોડ સેગમેન્ટ વેન in the process access the shared resource. ક્રિટિકલ સેક્શન અથવા તો ક્રિટિકલ રિજિયન કોને કહેવાય, જો અહીંયા બોક્સ આપેલું છે આ પ્રોસેસ એમાં જે છે આ બોક્સ, તો જ્યાં સુધી એ રિસોર્સનું એક્ઝિક્યુટ થતું હોય ત્યાં સુધી પ્રોસેસ છે એ ક્રિટિકલ સેક્શન અથવા તો ક્રિટિકલ રિજિયનમાં છે એમ કહી શકાય. અહીંયા જે છે T2 થી T3 એ કેમાં છે બ્લોકમાં, વળી પાછું T3 થી T4 માં કેમાં આવી ગયું તો કઈ ક્રિટિકલ સેક્શનમાં. રેડી, તો એ જે એરિયા છે એ જે સેક્શન છે એને શું કહેવાય ક્રિટિકલ સેક્શન. This is the code segment where in the process access the shared resource. At this time only one process is in critical section. બરોબર, આ ટાઈમે આ પ્રોસેસે જે છે એક જ ટાઈમે જે છે એક પ્રોસેસ ક્રિટિકલ સેક્શનમાં હોય એવું જ થઈ શકશે. રેડી, so when a process is executing a critical section it is enjoying to use the shared resource. આપણે એવું કહી શકીએ કે જ્યારે પ્રોસેસ છે એ એક્ઝિક્યુટ થતી હોય ક્રિટિકલ સેક્શનમાં એટલે જે તે શેર્ડ રિસોર્સ હોય એને એન્જોય કરતા હોય અથવા તો પ્રિન્ટર છે એટલે કે પ્રિન્ટ થતું હોય જે કોમન વેરિયેબલ છે તો એનો યુઝ કરતા હોય. રેડી, એવું તમે એમાં કહી શકો. થર્ડ આવે છે એક્ઝિટ સેક્શન. એક્ઝિટ સેક્શન એટલે કે આપણો ડાયાગ્રામમાં કયું સેક્શન કહેવાય આવડવા, એ લીવ્સ ક્રિટિકલ સેક્શન, બી લીવ્સ ક્રિટિકલ સેક્શન. જ્યારે એનું ક્રિટિકલ સેક્શન જે ક્રિટિકલ રિજિયન છે એની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ તો જ્યારે એન્ટર થઈ હોય એની પ્રોસેસ કરે એક્ઝિક્યુટ થાય અને છેલ્લે શું કરે લીવ કરે એટલે કે એક્ઝિટ થાય. This code આપણે એમાં જોઈએ, this code segment is executed when a process exists its ક્રિટિકલ સેક્શન. જ્યારે પ્રોસેસ છે એ લીવ કરે એના ક્રિટિકલ સેક્શનમાંથી અથવા તો એક્ઝિટ કરે ત્યારે જે છે આ સેક્શન એક્ઝિક્યુટ થતો હોય છે એટલે કે ત્યારે જે સેક્શન હોય એને કેનો કહેવાય તો કઈ એક્ઝિટ સેક્શન. સેકન્ડ આપણે જોઈએ ઇન ધીસ સેક્શન અ પ્રોસેસ પરફોર્મ સર્ટેન ઓપરેશન ધેટ ઇન્ડિકેટિંગ ઇટ એક્ઝિટ ફ્રોમ ધ
ક્રિટિકલ સેક્શન, બરોબર. આ સેક્શનમાં હોય ત્યારે જે પ્રોસેસ છે એ પરફોર્મ કંઈક કરતી હોય, એના કંઈક ઓપરેશન પરફોર્મ કરતા હોય, ક્યારેક ક્યારેક જ્યારે કંઈક ઇન્ડિકેશન આપે. ફોર એક્ઝામ્પલ તરીકે એક્ઝિટ સેક્શનમાંથી જે છે એ લીવ થાય, એક્ઝિટ સેક્શનમાંથી જે છે એ ક્રિટિકલ સેક્શન મૂવ થતી હોય ત્યારની વાત છે, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ, ધીસ સેક્શન ઇનેબલ વન ઓફ વેઇટિંગ પ્રોસેસ ટુ એન્ટર ઇટ્સ ક્રિટિકલ સેક્શન. હવે જ્યારે એન્ટર થાય છે, બરોબર, આ પોઈન્ટ ખાસ સમજવા જેવો છે. એ એક શું કરે, ઇનેબલ કરે બીજી પ્રોસેસને એન્ટર થવા માટેના ક્રાઇટેરિયામાં. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, અહીંયા એ લીવ્સ ક્રિટિકલ સેક્શન છે તો એ શું થયું, એક્ઝિટ થયું. તો એ જેવું એક્ઝિટ થયું ત્યારે શું થઈ ગયું, બીજી પ્રોસેસ માટેનો રસ્તો ખુલ્લો થઈ ગયો, ઓપન થઈ ગયું કે જે છે એન્ટર ક્રિટિકલ સેક્શનમાં થઈ શકશે. તો જ્યારે એક્ઝિટ સેક્શનમાં કોલ થશે, બરોબર, ત્યારે બીજી પ્રોસેસને એન્ટર થવા માટેની પણ પરમિશન આપશે. અને લાસ્ટ સેક્શન એટલે કે ફોર્થ સેક્શન આપણો કયો ફોર્થ સેક્શન, તો ભાઈ રિમાઇન્ડર સેક્શન. રિમાઇન્ડર સેક્શનમાં શું આવે, તો કે ધીસ ઇઝ અ રિમેનિંગ પાર્ટ ઓફ ધ પ્રોસેસ કોડ, બરોબર. એક રિમેનિંગ પાર્ટ છે પ્રોસેસ કોડનો. ઇન ધીસ સેક્શન પ્રોસેસ પરફોર્મ અ ટાસ્ક which are independent from other processes, means they does not include any use of the shared resource, બરોબર. આ આપણે જે વાત થાય છે એ કેની થાય છે, તો કોઈ શેડ રિસોર્સની. હવે આ ટાઈમે આને આ રિસોર્સની જરૂર હતી ત્યારે, હવે આ પ્રોસેસ અહીંયા સુધી કમ્પ્લીટ થઈ, હવે એ પ્રોસેસનો બીજો કાંઈ પણ પાર્ટ હોય, બરોબર, એ એક્ઝિક્યુટ થાય, એ પ્રોસેસને શું, એ પાર્ટને શું કહેવાય, તો કોઈ રિમાઇન્ડર સેક્શન. રેડી. તો આ હતી વાત ક્રિટિકલ સેક્શનની. નેક્સ્ટ આપણે ખાલી ડેફિનેશન જોઈ લઈએ મોનિટરની, બરોબર. કોને કહેવાય મોનિટર? A monitor is a programming language concept used to provide a process synchronization, બરોબર. પ્રોસેસ સિંક્રોનાઇઝેશન કોને કહેવાય આપણે જોયું હતું, એના પછી પણ એક સમજાવેલું હતું. અત્યારે આપણી પાસે થોડોક ટાઈમનો અભાવ છે, બરોબર, એટલા માટે હું એક એકને પૂછતો નથી કે વોટ ઇઝ પ્રોસેસ સિંક્રોનાઇઝેશન, બરોબર. પણ એ ખાસ યાદ રાખો બધું. હું એની ટાઈમ જ્યારે લેક્ચર હવે નેક્સ્ટ આપણે આવશે ત્યારે હું પૂછી શકું કે પ્રોસેસ સિંક્રોનાઇઝેશન એટલે શું, બરોબર. આ ખાસ ધ્યાન રાખજો. મોનિટર ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કન્સેપ્ટ યુઝ ટુ પ્રોવાઇડ અ પ્રોસેસ સિંક્રોનાઇઝેશન. જે પ્રોસેસ સિંક્રોનાઇઝેશન આપણે સ્ટડી કર્યું, બરોબર, એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણે જે સ્ટડી કર્યું પ્રોસેસ સિંક્રોનાઇઝેશન, એ શું હતું, તો કંઈ થિયરિકલ એટલે કે થિયરી બેઝડ કન્સેપ્ટ. હવે મારે એકચ્યુઅલી એને પ્રોગ્રામિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો એના માટે મારે કોની જરૂર પડે, મોનિટરની. તો મોનિટર ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એક પ્રોગ્રામિંગ લેંગ્વેજનો કન્સેપ્ટ છે યુઝ ટુ પ્રોવાઇડ પ્રોસેસ સિંક્રોનાઇઝેશન, કે જે શું કરે, પ્રોસેસ સિંક્રોનાઇઝેશન પ્રોવાઇડ કરવામાં યુઝ થાય. બીજી ડેફિનેશન આપણે કેવી હોય તો કહી શકીએ, મોનિટર ઇઝ અ કલેક્શન ઓફ વેરિયેબલ, કલેક્શન ઓફ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ કન્ડિશન વેરિયેબલ, બરોબર. વેરિયેબલ એટલે કે રિપ્રેઝેન્ટિંગ અ સેટ ડેટા, એને આપણે વેરિયેબલ કહેતા હોય છે. પ્રોસિજર કોને, તો કે રિપ્રેઝેન્ટિંગ અ સેટ ઓફ એટોમિક ઓપરેશન ઓર શેર્ડ ડેટા. એટોમિક ઓપરેશન એટલે કે કેવું ઓપરેશન કહેવાય, કે એક સાથે મારે યુઝ કરવો હોય એક પ્રોસેસનો ઓન શેર્ડ ડેટા, બરોબર, એને શું કહેવાય, એટોમિક ઓપરેશન. એન્ડ કન્ડિશન વેરિયેબલ કોને કહેવાય, કંટ્રોલિંગ અ પ્રોસેસ ઓફ ધ પ્રોસેસ, બરોબર. એક પ્રોસેસની અંદર પ્રોસેસ આવેલી હોય એના માટે મારે કંટ્રોલિંગ કરવું હોય, એ કંટ્રોલિંગ કરવા માટેનું જે કંઈ પણ મારે યુઝ થાય એના માટે શું યુઝ થાય, તો કંઈ કન્ડિશનલ વેરિયેબલ. આપણે જોતા જ હોઈએ ઘણી બધી લેંગ્વેજમાં, ઇફ એલ્સ, એલ્સ ઇફ લેડર, બરોબર, સ્વિચ કેસ, નેસ્ટેડ ઇફ. રેડી. તો આ બધું શું થયું, કન્ડિશનલ સ્ટેટમેન્ટ. તો એક આ મોનિટરની ડેફિનેશન જોઈ કે જે શું છે, તો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો કન્સેપ્ટ છે જે યુઝ ટુ પ્રોવાઇડ, શું પ્રોવાઇડ કરે, તો કે પ્રોસેસ સિંક્રોનાઇઝેશન. પ્રોસેસ સિંક્રોનાઇઝેશન લાસ્ટ એટલે કે એના લાસ્ટ ટુ લાસ્ટ યુનિટમાં આપણે સેશનમાં આપણે કરાવેલો હતો. એમ છતાં એના પછી પણ આપણે એક બે વાર જોયું હતું, બરોબર. નેક્સ્ટ સેશન આપણે આવશે ત્યારે સૌથી પહેલા બધાને જે છે એ માહિતી ફોન કરાવીને પ્રોસેસ સિંક્રોનાઇઝેશન એટલે શું, વોટ ઇઝ પ્રોસેસ સિંક્રોનાઇઝેશન, બરોબર, એ હું પૂછી શકું એની ટાઈમ. કોઈ પણ ને હું રેન્ડમલી એનું નામ બોલીશ, બરોબર. ડિફરન્ટ લેંગ્વેજ એનો જે સિન્ટેક્સ આપેલી છે મોનિટરની સિન્ટેક્સ, બરોબર. આપણે જેમ બીજી સિન્ટેક્સ જોતા હોય પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, ઇફ એલ્સની જોઈ, પછી સેકન્ડ સેમેસ્ટરમાં આપણે હતા તો આપણે પોઇન્ટર સ્ટડી કર્યું. ઘણા બધા આપણે જે ફર્સ્ટ સેમેસ્ટરથી જે છે લેંગ્વેજ સ્ટડી કરતા આવીએ છીએ. અત્યારે પણ C++માં તમે ઘણા બધા તમારે સિન્ટેક્સ છે એ સ્ટડી કરતા હશો, બરોબર. એવી જ રીતે આ મોનિટરની સિન્ટેક્સ આપણે જોવી હોય તો શું આવે, મોનિટર સ્પેસ કરીને મોનિટરનું નામ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, વેરિયેબલ આવે, કન્ડિશનલ વેરિયેબલ આવે, પ્રોસિજર 1 આવે,
પ્રોસિજર 2 આવે એટલે કે પ્રોસિજર P1 પ્રોસિજર P2 એટલે કે જે આપણી મેથડ આપણે કહી શકીએ. રેડી? તો આ આપણે હતું ખાલી મોનિટર, હજી મોનિટરમાં બાકી છે બીજું જે આગળનું જે કન્સેપ્ટ આવે એ. બરોબર? તો આ શું હતું ખાલી એક એનું ડેફિનેશન અને એની સિન્ટેક્સ. રેડી? પણ જે આપણે આ વાત કરી ક્રિટિકલ સેક્શનની, બરોબર, તો એમાં 4 રિજિયન એન્ટ્રી, ક્રિટિકલ સેક્શન, એક્ઝિટ અને રિમાઇન્ડર. રેડી? તો આજના સેશનમાં જો કોઈને કંઈ ડાઉટ હોય, બરોબર, તો એ મને પૂછી શકે છે. કોઈને ક્રિટિકલ સેક્શનમાં ડાઉટ હોય અથવા તો મોનિટરની ડેફિનેશનમાં ડાઉટ હોય તો એ મને પૂછી શકે છે. બરોબર? અધરવાઇઝ ક્લિયર ટાઈપ કરો તો મને આઈડિયા આવે. સ્ટુડન્ટ્સ ક્લિયર. શાંતનુ રિપીટ પ્લીઝ. શાંતનુ મેં ઓલરેડી 2-3 વાર રિપીટ કરાવેલું છે, એમ છતાંય તને કયો સ્ટેટમેન્ટ ન સમજાણું એ હું રિપીટ કરીશ. તો આખો લેક્ચર રિપીટ કરવાનું છે તો પાછી આપણે બીજી અડધી કલાક થઈ. તો રિપીટ પ્લીઝ એટલે કયું સ્ટેટમેન્ટ તને ન સમજાણું એ આપણે રિપીટ કરીએ. બાકી આઈ થિંક ક્લિયર ઓલમોસ્ટ બધાને ક્લિયર છે આ સેશનમાં.